વડતાલ ગ્રામ પંચાયતની ગટર માટે સંપાદન થયેલ 300 ગુઠા ઉપરાંતની જમીન કબજેદારો અને ભૂમાફિયાઓ તેમજ નડિયાદ ગ્રામ મામલતદાર કચેરીના બાબુઓના મેળાપીણાથી બારોબાર વેચાણ કરવામાં આવતા સરપંચ દ્વારા લેખિત રજૂઆત કરી જવાબદારો સામે ગુનો દાખલ કરવાની માંગ સાથે પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી। વડતાલ ગામના સરપંચ પ્રકાશ ઠાકોરે જણાવ્યું હતું કે વર્ષ 1987માં 300 ગુઠા ઉપરાંતની 7 અલગ અલગ સર્વે નંબરવાળી જમીન ભૂગર્ભ ગટર માટે સરકાર દ્વારા નીમ કરાઈ હતી। તેની સામે તમામ નંબરનું વર્તન પણ સંપૂર્ણપણે ચોખ્ખી દેવાયું હતું। ત્યારે 2023થી નીમ થયેલ જમીનનો એક દસ્તાવેજ થયો હોવાનું સામે આવ્યું હતું, જેથી તે જ સમયે ગ્રામ પંચાયત દ્વારા સ્થાનિક ધારાસભ્ય પંકજ દેસાઈ અને પ્રાંત અધિકારી સહિત કલેક્ટરને રજૂઆત કરવામાં આવી હતી, જેમાં બ્લોક નંબર 294 અને 295નો રજીસ્ટર દસ્તાવેજ વર્ષ 2022માં થઈ જતા 7/12ની નકલમાં માલિકી હક બદલાઈ ગયો હતો। જ્યારે નીમ થયેલ જમીનમાં વર્ષ 1987થી 2022 સુધીના જમીન મૂળ ખેડૂત ખાતેદારના પરત આપવા માટેનો કોઈ હુકમ વડતાલ ગ્રામ પંચાયત અને ખેડૂત ખાતેદારને મળ્યો નથી। તેમ છતાં કાયદેસર રજીસ્ટર દસ્તાવેજ થઈ ગયો હતો। જમીન કબજેદાર ગજરાબેન પરમાર અને વર્ષાબેન પરમાર દ્વારા ભાનુ ભરવાડના પત્ની રામુબેન ભરવાડને દસ્તાવેજ કરી આપ્યો હતો। આ મામલે નિષ્પક્ષ તપાસ કરવા રજૂઆત કરવામાં આવી હતી।